ધોરણ 5ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે હમણાં સ્વાધ્યાય પોથી આપવામાં આવેલી છે એમાં ભાગ નંબર 4 એમાં ગણિત વિષયનો પાઠ નંબર 14મો છે, કેટલું મોટું કેટલું ભારે, એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરમાં જોવાના છે. તે પહેલા એક નાનકડી વાત કે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાંથી તમને ભાગ નંબર 4ના તમામ એટલે તમામ વિષયોના સોલ્યુશન મળી જશે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 થી. આકૃતિમાં દર્શાવ્યા મુજબ અંકિત નળાકાર પાત્રમાં એક લખોટી નાખતા પાણી 5 મિલીમીટર ઊંચે ચડે છે, જ્યારે 1 રૂપિયાના 8 સિક્કા નાખતા પાણી 8 મિલી ઊંચે ચડે છે. તેના આધારે નીચેના પ્રશ્નોનો જવાબ આપો. પહેલું, 7 લખોટીનું કદ ઘનફળ કેટલું થાય? તો 1 લખોટીનું 5 મિલી, તો 7 લખોટીનું 5 ગુણ્યા 7 એટલે 35 મિલી, તો 7 લખોટીનું કદ થશે 35 મિલી. બીજું છે 21 લખોટીનું ઘનફળ કદ કેટલું થાય? તો 1 લખોટીનું 5, તો 21 નું કેટલું? 21 ગુણ્યા 5 એટલે 105, તો 21 લખોટીનું કદ થશે 105 મિલી. ત્રીજું છે 1 રૂપિયાના 20 સિક્કાનું કદ. 1 રૂપિયાનું 1, તો 20 રૂપિયાનું 20 ગુણ્યા 1 બરાબર 20 મિલી. ચોથું છે જો 45 મિલી પાણી ઊંચે ચડ્યું હોય તો અંકિત નળાકારમાં કેટલી લખોટી નાખે? તો 5 મિલીની એક લખોટી, તો 45 મિલીમાં કેટલી? તો 45 ભાગ્યા 5 એટલે 9 લખોટી જવાબ મળે. પાંચમું, જો 64 મિલી પાણી ઊંચે ચડ્યું હોય તો અંકિત નળાકારમાં કેટલા 1 રૂપિયાના સિક્કા નાખ્યા હશે? તો 1 મિલી બરાબર 1 સિક્કો, માટે 64 મિલી બરાબર કેટલા? તો 64 ભાગ્યા 1, તો 64 સિક્કા નાખવા પડે. છઠ્ઠું, 1 રૂપિયાના 18 સિક્કા અને 5 લખોટીનું કુલ ઘનફળ કેટલું થશે? તો 1 સિક્કાનું 1 મિલી, તો 18 સિક્કાનું કેટલું? તો 18 મિલી થશે. અને 1 લખોટીનું 5, તો 5 લખોટીનું 25 ને 25, તો કુલ ઘનફળ 18 વત્તા 25 એટલે 43 મિલી થશે. સાતમું છે જો ઘનફળ 49 મિલી હોય તો પાત્રમાં વધુમાં વધુ કેટલી લખોટી અને ઓછામાં ઓછા કેટલા સિક્કા નાખી શકાય? તો 5 મિલી બરાબર 1 લખોટી, 49 ભાગ્યા 5 એટલે 9 લખોટી અને 4 વધે તો 1 સિક્કો 1 મિલી બરાબર 4 સિક્કા 4 મિલી, તો વધુમાં વધુ 9 લખોટી અને ઓછામાં ઓછા 4 સિક્કા નાખી શકાય. આઠમું છે વધુમાં વધુ કેટલા સિક્કાની કેટલી લખોટીનું ઘનફળ 66 થશે? તો 1 મિલી બરાબર 1 સિક્કો, તો 66 માં આવશે 61 સિક્કા અને 1 લખોટીના 5 મિલી, તો 1 લખોટી આવશે એટલે 66 મિલી થઈ જશે. તો તમારા 61 સિક્કા વધુમાં વધુ અને 1 લખોટી ઓછામાં ઓછી જવાબમાં આવે. પ્રશ્ન નંબર 9મો છે વધુમાં વધુ કેટલા સિક્કા અને કેટલી લખોટીનું ઘનફળ 79 એટલે કે 79 મિલી થાય? તો 1 મિલી બરાબર 1 સિક્કો, તો 79 - 5 એટલે 74, વધુમાં વધુ 74 સિક્કા અને 1 લખોટીને નાખી શકાય. 10મું છે અંકિત નળાકારમાં 38 મિલી પાણી ઊંચે ચડાવવા માટે વધુમાં વધુ કેટલા સિક્કા અને લખોટી નાખી શકાય? તો 1 મિલી બરાબર 1 સિક્કો, તો 38 - 5 બરાબર 33, તો 33 સિક્કા, એ ઊંધું થઈ ગયું, 33 સિક્કા અને 1 લખોટી. ત્યાર પછી પ્રવૃત્તિ નંબર 2 છે, નીચે આપેલી પ્રવૃત્તિ કરી અને જવાબ લખવાનો છે, જેમાં 11મું, એક દિવાસળીની પેટીની ઊંચાઈ તમારા કંપાસ બોક્સ જેટલી છે તો કેટલી દિવાસળીની પેટી કંપાસ બોક્સ જેટલી જગ્યા રોકે? ધારો કે દિવાસળીની પેટીની લંબાઈ 5 સેમી અને કંપાસ બોક્સની લંબાઈ 20 સેમી, તો 20 ભાગ્યા 5 એટલે 4 બોક્સ જેટલી જગ્યા રોકે. 12મું, એક રબરની ઊંચાઈ તમારા ગણિતના પાઠ્યપુસ્તક જેટલી છે તો તેની લંબાઈ અને પહોળાઈ કેટલા રબરની લંબાઈ જેટલી થાય? ધારો કે રબરની લંબાઈ 5 સેમી, પહોળાઈ 3 સેમી, તો પુસ્તકની લંબાઈ 30 સેમી, પહોળાઈ 15 સેમી. લંબાઈ જેટલા રબર તો 30 ભાગ્યા 5 એટલે 6 રબર, અને પહોળાઈ જેટલા રબરની વાત કરીએ તો 15 ભાગ્યા 3 એટલે 5 રબર. 13મું છે તમારા નાસ્તાના ડબ્બા જેટલી જગ્યામાં કેટલી દિવાસળીની પેટી આવી જાય? તો નાસ્તા ડબ્બો 15 સેમી નો, દિવાસળીની પેટી 5 સેમીની, તો 15 ભાગ્યા 5 એટલે 3 પેટી ગોઠવી શકાય. 14મો છે એક દિવાસળીની પેટીનું ઘનફળ 6 ઘન સેમી હોય તો આવી દિવાસળીની પેટીઓ નીચે મુજબની જુદી જુદી આકૃતિઓ જમીન પર બનાવીએ તો તેનું ઘનફળ કેટલું થાય? આવી રીતે જો આપણે ગોઠવશું 1 2 3 4 5 6 7 8 9 ને 10 હોય
તો 6 ગુણ્યા 10 એટલે 60 ઘન સેમી થશે. ઉપરની આકૃતિ જેવી અન્ય બીજી બે આકૃતિઓ બનાવતા ત્રણેય આકૃતિનું કુલ ઘનફળ તો 60 + 60 + 60 60 ગુણ્યા 3 કરશો તો જવાબ મળશે 180. કેટલો મળશે? 180. બી છે ઉપરની આકૃતિમાં દર્શાવેલ પેટર્ન 3 દિવાસળીઓની પેટીની એક હાર વધારવામાં આવે તો ઘનફળ કેટલું થાય? તો 90. એક હાર વધારતા 15 પેટી વધે તો 15 ગુણ્યા 6 એટલે 90 ઘન સેમી વધશે. હવે આપણે સ્વસ્તિકની ડિઝાઇન બનાવેલી છે એમાં 12 દિવાસળીની પેટી છે અને એકનું 6 તો 12 6 72 ઘન સેમી એનું ઘનફળ મળશે. આવી રીતે ડિઝાઇન છે તો એમાં 11 પેટી છે તો 11 ગુણ્યા 6 એટલે 66 ઘન સેમી મળે. અને પ્રશ્ન નંબર 17 માં નીચેની હરોળ કાઢતા રહેલ આકૃતિનું ઘનફળ કેટલું થાય? તો ભાઈ 7 ગુણ્યા 6 એટલે 42. ત્યાર પછી 19મો નીચેની આકૃતિમાં કેટલા લંબઘન હશે? તો 4 ગુણ્યા 4 ગુણ્યા 2 બરાબર 32 લંબઘન હશે. આ બધાનો ગુણાકાર કરવાનો થાય. ત્યાર પછી 20મું છે એક બોક્સનું ઘનફળ 6 સેમી છે તો 4 સેમી ગુણ્યા 6 સેમી ગુણ્યા 6 સેમી માપના લંબઘનમાં કેટલા બોક્સ સમાય? તો લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ તો 4 ગુણ્યા 6 ગુણ્યા 6 તો 144 144 ભાગ્યા 6 એટલે 24 બોક્સ જવાબ મળે. 21મું છે તમારા મિત્ર સાથે મળી અને સમાન માપના ઘણા બધા રબર ભેગા કરો તેની બાજુ માપો અને અહીં લખો. રબરની લંબાઈ 3 પહોળાઈ 2 અને ઊંચાઈ 1. ચાલો રબરનો ઉપયોગ કરીને વિવિધ ઊંચાઈના મંચ બનાવો. કોષ્ટક તમને આપેલું છે. મંચ નંબર 1 5 ગુણ્યા 1 બરાબર 5 સેમી. એમાં તેની ઊંચાઈ કેટલી, લંબાઈ કેટલી, પહોળાઈ કેટલી અને ઘનફળ કેટલું આખે આખું આ કોષ્ટકની અંદર આપેલું છે જે તમારે જોઈ લેવાનું છે. હવે મિત્રો ધીમે ધીમે અહીંથી આપણે સ્ક્રોલ કરતા જઈએ જે તમારે જોતું જવાનું છે જેથી કરીને વિડિયો લેક્ચર લાંબો ન થાય. જો વિડિયો લેક્ચર પસંદ પડેલો હોય તો પ્લીઝ લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.